છે મિની દ્વારિકા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણો લોક દેખતા બધા મજામાં જ હોય. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે. અત્યારે આજ જો વહેલા ઉઠી ગયા આપણે તો 8 વાગે ઉઠી ગયા. આમ તો ઉઠે તો 6 વાગે, પણ વિડીયો એડિટિંગ કરતો હતો, વિડીયો અપલોડિંગ કરતો હતો પાછાનો બ્લોગ, તો મોડું થઈ ગયું હતું. પણ પછી બધું બ્લોગ શૂટ કરી લો તો મસ્તીમાં આપણે રેડી પણ થઈ જઈએ. નાઈ ધોઈ હાલો નાઈ ધોઈ મળીએ. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. એકદમ મસ્તીના નાઈ ધોઈ માથું બધી ઓરમ રાખીએ એટલે આપણે આપણા મંદિરે દર્શન કરતા હોય ને પછી માથું ઓઢી મસ્ત રેડી થઈ જઈએ. મસ્ત મજાના વાલ કોરા કરીએ. જો મશીન લઈને આવ્યો, વાલ મસ્તીના કોરા કરી. માથું મસ્ત મજાનું ઓળી લીધું છે ને. હવે જઈએ આપણે શંકર ભગવાનના મંદિરમાં પણ દર્શન કરતા આવીએ. હવે ખાવાનું ટાઈમ થઈ જશે. મસ્ત મજાનો નાસ્તો કરી આવવાનો. જો કેવા મોટા મોટા સાંટ આવે અને કપડા ઉકાળે, પણ હમણાં જલ્દી કપડા મળ્યા, કપડા તો લઈ આવ્યા છે નહીં. કેવા મોટા મોટા સાંટ આવે છે, નીચે દેખાતો હશે તમે બધાને. વાતાવરણ તો કોઈ એટલું બધું ખાસ નથી, પણ તો સાંટ આવે છે. આપણે નાખશું નહીં અત્યારે. કેવા મોટા મોટા સાંટા છે. જો નરેન્દ્રભાઈની ઘરે હતા, નરેન્દ્રભાઈ આવી ઊભા છે. એને કામ હતું ને તો કામ નીકળીને હવે આપણે જઈએ છીએ ઘરે. નરેન્દ્રભાઈ હવે આવજો. એટલે આપણે ઘરે પોગી ગયા હતા ને. હવે મસ્ત નાસ્તો છે, મમ્મી ખાઈ લીધું છે ને આપણે તો મસ્ત મજાનું ખાઈ લીધું. વાગ્યાને આપણે ઊંઘી ગયા હતા ને અહીંયાથી ઉઠી ગયા છે. હવે આપણે જશે બારે જીગર ખાઈ જશે સચમાં આજે આપણે દ્વારકાના મંદિરે જવાનું હતું, પણ હવે ખબર નહીં જવાનું છે અને ધોઈ જવાનું થશે ને તો આપણે ભાગતા ગયા છીએ. જો આપણને મસ્ત બહારનું એન્ટરપ્રાઇઝ છે, જો કે મંદિર જો લુક આપે છે અને મંદિર જ છે. દ્વારકા જે મૂર્તિ છે ને એ જ મંદિર છે આ છે હવેલી. અને આને શ્રીજી ધામ હવેલીના તરફથી ઓળખવામાં આવે છે. ને આપણા ડીસાની જે ગાયત્રી મંદિર છે ને ત્યાં રસ્તામાં છે વચ્ચે. જો કોઈ તમે આવો ને તો મળી આવજો. જો મંદિરમાં આ મંદિર છે, બધું દર્શન વગેરે કરે છે ને તો આરતીનો સમય. હવે અત્યારે અમે બધા જઈ રહ્યા ઘરે. આપણે દર્શન કરી ઘરે આવી ગયા હતા ને. હવે મસ્ત વાળ દેખાઈ ગયો છું. કેટલી ધીમે ધીમે આટલી ફટાફટ ઘર પહોંચી ગયા. અમીનભાઈ પાસે એમની ઘરે આપણે આવી ગયા ઘરે. મસ્ત ના હતા ઘરે, બધા ઘરે કોઈ નથી. આપણે મસ્ત ના બેઠા સમાચાર તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.